સ્વાધ્યાય 13.3 એનો પહેલો દાખલો. જો પહેલા દાખલામાં એવું છે કે આપણે મધ્યસ્થ તો શોધવાનો જ છે, પણ મધ્યક ને બહુલક શોધવાનું. જેમાં આપણે મધ્યક ને બહુલક આપણે શીખી ગયા છે, બરોબર છે. તેમ છતાં આપણે મધ્યક અને બહુલક પણ શોધી નાખીએ અને પછી આપણે મધ્યસ્થ શીખીએ, બરોબર. ચાલો, 20 નો ગેપ છે, 65 થી શરૂ થાય ને 205 પૂરું થાય છે. ઓકે, પેલા મધ્યક શોધીએ. ચાલો, વર્ગો ક્યાંથી શરૂ થાય? 65. કેટલાનો ગેપ છે? 20 65 થી 85, 85 થી 105, 105 થી લઈ અને 125, હે ને? 125 થી લઈને 145, 145 થી લઈને 165, 165 થી લઈને 185. ક્યાં સુધી છે? 185. 185 થી લઈ અને 205 સુધી છે. ઓકે, ચાલ. હવે આવે છે એફઆઈ. એફઆઈ એટલે આવૃત્તિ. આવૃત્તિ છે 4, 5, 13, 20. 4, 5, 13, 20. 4, 5, 13, 20. આ એમાંથી જ લખેલું છે, આમાંથી તે 14, 8 ને 4. અને અહીંયા 68 સરવાળો પણ આપી દીધો છે, બરોબર. 14, 8 ને 4. 14, 8 ને 4. અહીંયા તમને 68 આપી દીધેલું છે. ઓકે, પેલા મધ્ય કિંમત ગોતીએ એટલે કે xi ગોતીએ. આ બંનેની વચ્ચેનો નંબર 65 અને 85 ની વચ્ચે શું આવે? 75. અહીંયા 95. આ બંનેની વચ્ચે શું આવે? 115. આ બંનેની વચ્ચે શું આવે? 135. આ બંનેની વચ્ચે 155. આ બંનેની વચ્ચે આવશે 175 અને આ બંનેની વચ્ચે આવશે 195. ઓકે, વચ્ચે શું આવે ખબર પડી જ જાય. આને કહી દઈએ એ, લખી નાખીએ ડીઆઈ. ડીઆઈ એટલે આની સામે 0, આમાંથી આ બાદ કરો એટલે 20, આમાંથી આ બાદ કરો એટલે 40, 60, 80, 100, 120. ઓકે, હવે h યુઆઈ માં h શું લેશું? આની વચ્ચેનો અથવા તો આ ગેપ h 20 લેશું. h કેટલા લેશું? 20 લેશું. યુઆઈ માં તો આપણને ખબર છે 0, 1, 2, 3, 4, 5, 6 આવું જ આવશે. કારણ કે 20 ને 20 વડે ભાગો તો 1, 40 ને 20 વડે ભાગો તો 2, 60 ને 20 વડે ભાગો તો 3, 80 ને 20 વડે ભાગો 4, 100 ને 20 વડે ભાગો 5, 120 ને 20 વડે ભાગો તો 6. એટલે કે ગેપ સરખો હોય તો 0, 1, 2, 3, 4, 5, 6 આવે. પછી શું કરવાનું છે? એફઆઈ યુઆઈ. એફઆઈ યુઆઈ એટલે આ 4 નો ગુણાકાર 0 સાથે, એટલે શું આવશે? સોરી, 0 આવે ને 0 નો ગુણાકાર ગમે એની સાથે કરો, જવાબ શું આવે? 0. 5 એકુ 5. જો એફઆઈ ને યુઆઈ નો ગુણાકાર ચાલે છે. 13 દુ 26, 20 તેરી 60, 14 ચોક કેટલા થાય? 56, 8 પંચું કેટલા થશે? 40, 6 ચોક કેટલું થાય? 24. બધાનો સરવાળો કરો. 5 ને 6 11 ને 6 17 ને 4, બરોબર ને? 5 ને 6 11 ને 6 17 ને 4 21 નો એકડો વધી આવી 2, 2 ને 2 4 ને 6 10 ને 5 15 ને 4 19 ને 2 19 ને 2 કેટલા થાય? 21. 211 આવ્યું. શું આવ્યું? સિગ્મા એફઆઈ યુઆઈ. હવે સૂત્ર મૂકી દઈએ. x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ ના છેદમાં n ગુણ્યા h. એ શું છે? તો આ રહ્યું ભાઈ 75. સિગ્મા એફઆઈ યુઆઈ શું આવ્યું? 211 આવ્યું. n શું છે? તો કે 68 છે. ગુણ્યા h કેટલો છે ભાઈ? h એટલે ગેપ કયો કે આની નીચેનો કયો, અથવા તો ડીઆઈ ને જે નંબર થી વડે ભાગો એ કયો, 20. ઓકે, ચાલ. 75 વત્તા 20 ના અડધા 10, 68 ના અડધા 34, 10 ના અડધા 5, 34 ના અડધા 17. 211 ગુણ્યા 5 કરીએ. 5 એકુ 5, 5 એકુ 5, 5 દુ 10 ભાગ્યા 17. ઓકે, એટલે આવું આવ્યું. 75 વત્તા 1055 ને તમે 17 વડે ભાગી નાખો. 1055 ને તમે શું ભાગી નાખો? 17 વડે ભાગી નાખો. ચલો જવાબ દો. મેં 17 નો ઘડિયો લખતા અથવા તો 11 થી 99 ના બધા ઘડિયા કેમ લખવા શીખવાડી દીધું, બરોબર છે ને? ઘડિયો આવડતો હોય તો ડાયરેક્ટ થઈ જાય. 1055 ને તમે 17 વડે ભાગી નાખો. ઓકે, જવાબ આવશે 62.05. શું આવશે? 62.05. પોઈન્ટ પછી 2 આંકડા સુધી જવાનું છે. હવે આ બંનેનો સરવાળો કરો. ચલો, 75 નો સરવાળો 62.05 સાથે એટલે 0.5 આમ નામ 0.5
5 ને 2 7, 6 ને 7 કેટલા થશે 13. 137.05 જવાબ આવશે. શું આવશે? 137.05 જવાબ આવશે. હવે આ થઈ ગયો આપણો મધ્યક. હવે આપણે આનો આ જે દાખલો જે છે એ માં આપણે બહુલક શોધવાનું છે. શું શોધવાનું છે? બહુલક શોધવાનું છે. ડન છે? ચાલ તો બહુલક માટે જોઈએ એકવાર જોઈ લે. આ મધ્યક વાળો દાખલો તમારી સ્ક્રીન ઉપર છે જ, બરોબર? દેખાય છે? બરોબર, ઓકે. હવે આનો જ દાખલો આપણે બહુલક માટે ગણવાનો છે. ચાલો, વર્ગો છે 65 થી લઈને 85, 85 થી લઈને 105, 105 થી લઈને 125, 125 થી લઈને 145, 145 થી લઈ 165, 165 થી લઈને 185 અને 185 થી લઈને 205. આવા આપણને વર્ગો આપેલા છે. પછી આવૃત્તિ શું આપેલી છે? 4 5 13 20, 4 5 13 20, પછી 14 8 4, 14 8 4, જેમાં સૌથી મોટી રકમ છે 20. એને કહી દો F1, એની ઉપરનાને કહી દો F0, આને કહી દો F2. જેને F1 કીધું એને કહી દો બોક્સ મારી દો. આ જે પહેલો નંબર છે આ એને કહી દો L, અને 145 માંથી 125 જાય એટલે H છે 20. આ બધી જ વેલ્યુ તમારે બહુલકના સૂત્રમાં મૂકવાની છે. L વત્તા F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. આની અંદર તમારે વેલ્યુ મૂકવાની છે. L શું છે? તો કે 125 છે, વત્તા F1 શું છે? તો કે 20, ઓછા F0 શું છે? તો કે 13 છે, અપોન 2 કૌંસમાં F1 શું છે? તો કે 20, ઓછા F0 શું છે? તો કે 13, ઓછા F2 શું છે? તો કે 14. ઓકે, H કેટલા મળ્યા આપણને? 20 મળ્યા છે. 125 વત્તા 20 માંથી 13 જાય એટલે કેટલા વધશે? 7 વધે. 20 દુ 40, 40 માંથી 13 કાઢી નાખો. 40 માંથી 13 કાઢો એટલે 27. 27 માંથી 14 કાઢી નાખો એટલે 27 માંથી 14 કાઢો, 7 માંથી 4 જાય એટલે 23 વધશે ને. ફરીવાર 20 દુ 40, 40 માંથી 13 કાઢી નાખો. 40 માંથી 13 કાઢો એટલે 27, અને 27 માંથી 14 કાઢી નાખો એટલે કેટલા વધશે? 13 વધશે. કેટલા વધશે? 13 વધશે, અને 20 આમના. ઓકે, હવે જો 125 વત્તા 2 સત્તુ 14, અને આ એક મીંડું આપી દો. 140 ને તમે 13 વડે ભાગી નાખો. 125 વત્તા 140 ને તમે 13 વડે ભાગી નાખો. ચલો જવાબ આપો મને. 140 ભાગ્યા 13, 140 ભાગ્યા 13 શું આવશે? 10.76. શું આવશે? 10.76. અને આ બેનો સરવાળો કરો એટલે 135.76 જવાબ આવશે. આ શું તમને મળી ગયું? બહુલક મળી ગયું. શું મળી ગયું? બહુલક મળી ગયું. ડન થાય છે? ચલો હવે આપણે આનો આ જ દાખલો ગણવાનો છે, મધ્યસ્થ ગણવાનો છે. ઓકે, મધ્યસ્થ કેવી રીતના ગણવાનો છે ને એ આપણે જોઈએ. ચલો ડન છે, ઈઝી. ચલો હવે આપણે આ દાખલામાં ગણીએ છીએ મધ્યસ્થ કેમ ગણવાનું તે. ચલો વર્ગો લખી નાખીએ આપણે. વર્ગો શું છે? તો કે વર્ગો છે 65 થી લઈને 85, 85 થી લઈને 105, 105 થી લઈને 125, 125 થી લઈને 145, 145 થી લઈ અને 165, 165 થી લઈને 185, ને 185 થી લઈને કેટલું થશે? 205. ઓકે, હવે જોજો આ FI શું છે? તો કે FI છે 4 5 13 20, 4 5 13 20, 14 8 4, 14 8 4. આનો સરવાળો તમને આપી દીધો છે 68. આપી દીધો છે. હવે જો તમારે સૌથી પહેલા સંચય આવૃત્તિ મેળવવાની. આ CF એટલે સંચય આવૃત્તિ. ફરીવાર CF એટલે શું થશે? સંચય આવૃત્તિ થશે. હવે સંચય આવૃત્તિ જે છે, સંચય આવૃત્તિ એ કઈ રીતના મેળવવી આપણે જો. તો કે આ 4 જે છે ને એ એઝ ઇટ ઇઝ લખવાના, આમ નામ લખીને. આ 4 માં 5 એડ કરો, ઉમેરો, કેટલા થાય? 9. 9 માં 13 ઉમેરો, કેટલા થાય? 22. 9 માં 13 ઉમેરો, કેટલા થઈ જશે? 22 થઈ જશે. 22 માં 20 ઉમેરો એટલે 32 ને 42 થઈ જશે. 42 માં 14 ઉમેરો એટલે 56 થઈ જશે.
56 માં 8 ઉમેરો એટલે 64 થઈ જશે અને 64 માં 4 ઉમેરો એટલે 68 થઈ જશે. આ અને આ આંકડો સરખો આવવો જોઈએ. જો ન આવે તો તમારું કંઈક ખોટું છે. મધ્યસ્થ શોધવા માટે તમારે CF ગોતવું પડે અને CF ગોતવું કેમ ગોતવાનું તો કે આ ચાર આમ નામ, આ 4 માં 5 ઉમેરો તો 9, 9 માં 13 ઉમેરો તો 22, 22 માં 20 ઉમેરો તો 42, 42 માં 14 ઉમેરો તો 56, 56 માં 8 ઉમેરો તો 64, 64 માં 4 ઉમેરો તો 68 ને આ 68 આના જેટલા જ હોવા જોઈએ તો જ તમારું સાચું છે, અધરવાઇઝ ખોટું છે. હવે કેમ ગણવાનું તો કે પહેલા તમે n ભાગ્યા 2 કરો. 68 ભાગ્યા 2 એટલે કેટલા આવ્યા 34. આ આંકડો છે ને અહીંયા જુઓ 1 થી 4 આંકડામાં 34 આવી જાય તો કે 1 થી 4 માં 34 નો આવે, 1 થી 9 માં 34 આવે નો આવે, 1 થી 22 માં 34 આવે નો આવે, 1 થી 42 સુધીમાં 34 આવે તો કે આવે. તો આને બોક્સ કરવાનું. ફરીવાર 34 આવ્યા, પહેલા શું કર્યું n/2 68 ભાગ્યા 2 કેટલા આવ્યા 34. હવે આ 34 એ 1 થી 4 સુધીમાં આવે નો આવે, 1 થી 4 માં 34 આવે નો આવે, 1 થી 9 માં આવે નો આવે, 1 થી 22 માં આવે નો આવે, 1 થી 42 માં આવે હા આવે. તો એને કરો બોક્સ. હવે ખાસ ધ્યાન રાખજો, બોક્સની ઉપરનાને કહી દો CF, બોક્સમાં આ જે હોય એને કહી દો F, એમાં આ પહેલો આંકડો હોય એને કહી દો L, આ પહેલો હોય એને શું કહી દો L, ને આમાંથી આ બાદ કરો એને કહી દો H, આમાંથી આ બાદ કરો એને કહી દો H. ખબર પડે છે? હવે આ બધી જ વેલ્યુ તમારે આ સૂત્રમાં મૂકી દેવાની છે. મધ્યસ્થ બરાબર L + n/2 - CF/F * H. સૂત્ર તમને આવડવું પડે. મધ્યસ્થ બરાબર L + n/2 - CF/F * H. મધ્યસ્થ બરાબર L + n/2 - CF/F * H. ઓકે, આમ બોલતા તમને આવડી જવું પડે. L શું છે તો કે 125. n/2 અહીંયા જે 68 હતા એના અડધા, n/2 જવાબ શું આવ્યો 34. CF એટલે જે બોક્સ કર્યું હોય એની ઉપરનાનું લેવાનું. ઓકે 22. ઈ અથવા નીચેનાનું લેશો તો ખાસ કરીને જવાબ આનો આ પોતે લેશો તો માઈનસમાં આવી જશે. એટલા માટે આપણે CF શું લેશું, આ બોક્સ કર્યું હોય એનું ઉપરનું. ખાસ ધ્યાન રાખજો, CF માં બોક્સ કર્યું હોય એનું ઉપરનું, F બોક્સ કર્યું હોય એમાં FI વાળી લાઈન 20. H क्या है, H 20 છે. અલા 20 ગયા. ઓહો ચલો 125 વત્તા 34 માંથી 22 જાય, 34 માંથી 22 જાય કેટલા વધશે 12 વધશે. ઓકે એટલે કેટલા વધ્યા 137. આ તમને તમારો મધ્યસ્થ મળી ગયો. અર્થઘટન કરવાનું કે તો તમારે લખી નાખવાનું મધ્યક આટલું મળ્યું, મધ્યસ્થ આટલું મળ્યું, બહુલક એટલું મળ્યું. ડન થાય છે. ઓકે આમાં પણ આ એક જ રીત છે એટલે શાંતિ છે, ખાલી તમને સૂત્ર આવડવું જોઈએ. મધ્યસ્થ મેળવવું હોય ત્યારે સંચય આવૃત્તિ એટલે CF મેળવવું પડે. ને કઈ રીતના મેળવવું કે આ વસ્તુ અહીંયા લખી નાખવાનું, આ બેન સરવાળો અહીંયા, 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 આ બંને આ બધાનો સરવાળો અને આ બંને સરખું જ આવવું જોઈએ. નો આવે તો કંઈક ખોટું. પછી n/2 મેળવવાનું એટલે 68 ભાગ્યા 2, 68 ભાગ્યા 2 34, 34 1 થી 4 માં આવે નો આવે, 1 થી 9 માં આવે નો આવે, 1 થી 22 માં આવે નો આવે, 1 થી 42 માં આવે તેને કરો બોક્સ. એ બોક્સની ઉપરનાને કહી દો CF, બોક્સ વાળો હોય એને કહી દો F, આમાં જે પહેલો હોય એને કહી દો L અને આ બંનેનો ગેપ હોય એને કહી દો H. પછી સૂત્ર લખી નાખો L + n/2 - CF/F * H અને સૂત્રની અંદર કેવાનું મૂકો, સોલ્વ કરો એટલે જવાબ આવે. બહુ ઈઝી છે. મધ્યસ્થ મળે છે. જો મજા આવતી હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓલું બેલ આઇકન દબાવી દેજો. મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.